નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક એવી વસ્તુની ચર્ચા કરીએ કે જે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે અને અહીંયા તમને મારે એ પ્રમાણે કહેવું છે કે હવાને તમે બનાવીને આપો, તમે પાણીને બનાવીને આપો. પાણીની ફેક્ટરી ક્યાંય જોઈ છે તમે? હવાની ફેક્ટરી ક્યાંય જોઈ છે? અરે જંગલના વૃક્ષોને ઉગાડીને તો બતાવો. સમુદ્રના પાણીને તમે બનાવીને જુઓ. અશક્ય વસ્તુ છે, ઇમ્પોસિબલ છે મિત્રો. ગમે તેટલી વસ્તુઓ, ગમે તેટલું વિજ્ઞાન આગળ વધે, પ્રકૃતિ અથવા તો કુદરત આગળ તે લાચાર છે. અને એ કુદરત તમને આ જે બધી વસ્તુઓ આપે છે એ તમામ વસ્તુઓ મિત્રો ફ્રી ચાર્જ મળે છે, તમને ફ્રીમાં મળે છે. એનો કોઈ ચાર્જ હોતો નથી. તમારી પાસેથી વિના મૂલ્યે કોઈ પણ ચાર્જ કે ટેક્સ વસૂલ કર્યા સિવાય તમને ફ્રીમાં સાર્વત્રિક રીતે દરેક જગ્યાએ પૂરી પાડે છે. તો આજે આપણે આવી વસ્તુની ચર્ચા કરીશું. મુખ્યરીત સોનારા ઇન્ટેલિજન્સ ગ્રુપ, આપણી જાત મહેનત જિંદાબાદ એમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આવો આપણે આ કુદરતના સંસાધનો વિશેની ચર્ચા કરીએ. હવે મિત્રો આપણે કુદરતી સંસાધનોની ચર્ચા કરવી છે. તો સંસાધન એટલે શું અને તેના બે ગુણધર્મો જણાવો. આવો આપણને સમાજ વિદ્યામાં એક પ્રશ્ન પૂછી શકે. 2 માર્કનો પ્રશ્ન છે મિત્રો. સંસાધન એટલે શું, એના બે ગુણધર્મો જણાવો. મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે સામાજિક વિજ્ઞાનની અંદર આ પ્રકરણ જે છે ખૂબ જ મહત્વનું પ્રકરણ છે. સરસ રીતે યાદ રહી જાય એવા પ્રશ્નો તમને આપેલા હશે મિત્રો. અહીંયા સંસાધન એટલે શું અને એના બે ગુણધર્મો. જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, અહીંયા બે શબ્દો આપણે યાદ રાખીએ છીએ, આશ્રિત કે નિર્ભર, એના વગર ચાલે જ નહીં. અને એનું જો તમારે નિરીક્ષણ કરવું હોય અથવા તો અનુભવ કરવો હોય, પ્રયોગ કરવો હોય તો 10 મિનિટ નાક દબાવીને, જો કે કરવાનું નથી પણ 10 મિનિટ નાક દબાવીને રાખો મિત્રો, તરત જ ખબર પડશે કે હવા વગર તમે 1 મિનિટ પણ ચલાવી નથી શકતા. પાણી વગર 1 દિવસ પણ નહીં ચલાવી શકો. તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, માનવી એનો ઉપભોગ કરી શકે, એને વાપરી શકે, પોતાની રીતે એને સજાવી કે બદલી શકે, તો એવી એક ક્ષમતા હોય તેને કુદરતી સંસાધન કહેવાય છે. ટૂંકમાં કુદરતમાંથી મળેલા સંસાધનોને આપણે કુદરતી સંસાધન તરીકે ઓળખીએ છીએ. હમણાં જ આપણે કીધું એ રીતે હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, ખનિજો, ખડકો, ધાતુઓ, જંગલો, વનસ્પતિ, પ્રાણીઓ, આ તમામ વસ્તુઓ, આપણી આજુબાજુની તમામ વસ્તુઓ જે છે એ માનવ સર્જિત નથી, કુદરતમાંથી સીધી આપણને મળે છે. માટે આપણે એને કુદરતી સંસાધન તરીકે ઓળખીએ છીએ મિત્રો. હવે કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બને છે. માણસ જ્યારે વાપરે છે, એનો ઉપયોગ કરે છે, ત્યારે એ સંસાધન બને છે. એટલે કે કુદરતી સંસાધનમાં ઉપયોગિતાનો અને કાર્ય કરવાની યોગ્યતા એ બે ગુણધર્મો છે. એક તો ઉપયોગિતા, તમે એનો ઉપયોગ કરી શકો છો, કોઈ પણ જગ્યાએ તમે એને વાપરી શકો છો. ઇવન એક રેતીનું ઉદાહરણ તમે લો, રેતીમાંથી ઈંટ બનાવી શકો છો, એટલે કે નીચે માટીમાંથી તમે ઈંટ બનાવી શકો છો, માટીના વાસણો બનાવી શકો છો, તો એનો ઉપયોગમાં લઈ શકો છો. વનસ્પતિ, તો વનસ્પતિ ખોરાક તરીકે ઉપયોગી છે. પોશાક, એની અંદરથી રેસાઓ, કૃત્રિમ રેસાઓ મેળવીને આપણે કુદરતી રેસાઓ મેળવીને પોશાક બનાવી શકીએ છીએ, તો એ રીતે એની ઉપયોગિતા છે. પાણીનો પણ અનેક ક્ષેત્રે ઉપયોગ કરીએ છીએ. આ ઉપયોગિતાનો ગુણધર્મ છે. એ જ રીતે કાર્ય કરવાની યોગ્યતા, દરેકને જુદું જુદું ડિપાર્ટમેન્ટ આપેલું છે. શ્વસન તંત્ર છે તો એની અંદર વાયુઓ ઉપયોગી થાય છે, હવા એનો ઉપયોગ છે, પાણી જે છે એ અલગ ડિપાર્ટમેન્ટ, એના અલગ ઉપયોગો છે. તો આ રીતે કાર્ય કરવાની યોગ્યતા, આ બે ગુણધર્મો
એમાં આપણને જોવા મળે છે મિત્રો. હવે નેક્સ્ટ મુદ્દા પર આપણે જ્યારે જઈએ ત્યારે પ્રશ્ન નંબર 2, સંસાધનના વિતરણને આધારે 4 પ્રકાર જણાવો. હવે અહીંયા આપણે સંસાધનો, જે કુદરતી સંસાધનો આપેલા છે એ દરેક જગ્યાએ એક સરખા નથી હોતા મિત્રો. દરેક જગ્યાએ કુદરતી સંસાધનો એ અલગ અલગ સ્વરૂપ હોય છે, અલગ અલગ જથ્થામાં હોય છે. જેમ દરેક માણસ પાસે બુદ્ધિ ચાતુર્ય એ એક સરખું નથી હોતું, અને આ બ્રહ્માંડમાં આ નેચર, કુદરત અથવા પ્રકૃતિ એની કરામત તમે જુઓ, ક્યારેય બે વસ્તુઓને એક સરખી નથી રાખી. આ પ્રકૃતિનો નિયમ છે મિત્રો. કોઈ પણ એક જ પ્રજાતિના 2 વૃક્ષો જુઓ, એક જ માણસની પ્રજાતિ છે એમાંથી 2 માણસોને જુઓ, जुड़वा बाळको ने जुओ तो एनामां क्यारेक ने क्यारेक थोड़ो घणो तफावत प्रकृतिए मूकेलो छे मित्रों। तो अहींया आपणे जोईए छे के वितरण अथवा जथ्थाने आधारे पण एना प्रकार पड़े छे। पृथ्वी ज्यारे धगधगता गोळा स्वरूपे हती त्यार पछी ए ठरीने केटलाक नक्कर घन एवा विभागो बन्या अने ए जे पद छे ए जे विभागो खंडो जेने कहीए आपणे एना भूतत्वीय जे छे एनी अंदर आबोहवा अने जे ते देशनुं पर्यावरण जे एना आधारे एमां जुदा जुदा संसाधनो विकास पाम्या छे मित्रों। जुदा जुदा खडको बन्या छे, जुदी जुदी खनिजो बनी छे। तो एनी दृष्टिए आना 4 प्रकार आपणे पाडीए छे એટલે કે દરેક જગ્યાએ अलग अलग છે। એમાં સૌ પ્રથમ વિતરણને આધારે સર્વસુલભ સંસાધન। સર્વસુલભ સંસાધન એટલે એવું સંસાધન જે સંસાધનનો માનવીના કોઈ પણ પ્રયત્ન સિવાય સાર્વત્રિક રીતે પ્રાપ્ત થાય, દરેક જગ્યાએ પ્રાપ્ત થાય તેવા સંસાધનને સર્વસુલભ સંસાધન કહેવાય છે। આ સંસાધન જે છે એ દરેક જગ્યાએ પ્રાપ્ત થાય છે મિત્રો। અહીંયા આપણે જોઈએ છે કે હવા એ સાર્વત્રિક છે, દરેક જગ્યાએ છે। એવું નથી કે અમેરિકામાં જાઓ તો હવા બદલાઈ જશે, તમે પૃથ્વીના કોઈ પણ જગ્યાએ જાઓ શ્વાસ લેવા માટે હવા ઉપયોગી છે। હા, માનવ સર્જિત પરિબળોથી એમાં ફેરફાર થયો હોય, એ પ્રદૂષિત થઈ હોય, કેટલીક જગ્યાએ શુદ્ધ હવા હોય, કેટલીક જગ્યાએ પ્રદૂષિત હવા હોય, પણ એ માનવ સર્જિત પરિબળ છે। તો એવી રીતે હવા, સૂર્યપ્રકાશ, જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સૂર્યનો પ્રકાશ એ દરેક જગ્યાએ સાર્વત્રિક રીતે જોવા મળે છે। ઉર્જાનો જો મહત્વનો કોઈ સ્ત્રોત હોય તો એ સૂર્ય છે। તો આ દરેક જગ્યાએ જોવા મળે છે। આને આપણે સર્વસુલભ સંસાધન તરીકે ઓળખીએ છીએ। બીજા નંબરે આપણે લઈએ છીએ ત્યારે સામાન્ય સુલભ સંસાધન। હવે સામાન્ય સુલભ સંસાધન એટલે જે સંસાધનો માનવીના થોડાક પ્રયત્નોથી પ્રાપ્ત થાય, જે સંસાધનો માનવીના થોડાક પ્રયત્નો, એની અંદર પ્રયત્નો કરવા પડે છે, સીધે સીધું નથી મળતું, તો એમાંથી પ્રાપ્ત થાય તેને આપણે સામાન્ય સુલભ સંસાધન કહીએ છીએ। પાણી તો નદી કિનારે જઈને ભરવું જ પડે, અથવા તો કૂવામાંથી ખેંચીને કાઢવું પડે, અથવા તો બોરવેલ દ્વારા બહાર લાવવું પડે। જમીન, એ જમીન છે એમાં પણ વાવેતર કરવું પડે, જમીનનો ટુકડો આપણને સીધે સીધો ઉપયોગમાં નથી લેવાતો। તો આ જે છે થોડાક પ્રયત્નો કરીને આ સંસાધનો આપણને પ્રાપ્ત થાય છે, તો એવા સંસાધનોને આપણે સામાન્ય સુલભ સંસાધન તરીકે ઓળખીએ છીએ। નેક્સ્ટ ત્રીજા નંબરનો પ્રકાર છે કે વિરલ સંસાધન। હવે વિરલ સંસાધન એટલે એવું સંસાધન કે જે સંસાધનો પૃથ્વીના ચોક્કસ વિસ્તારો અથવા તો કેટલાક ભાગો પૂરતા મર્યાદિત હોય, જેમ કે ખનિજ તેલ, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ ચોક્કસ વિસ્તારોમાં જ મળે છે। અને એ ચોક્કસ વિસ્તારોમાં મળે છે એટલે એવા સંસાધનોને આપણે વિરલ સંસાધન તરીકે ઓળખીએ છીએ। આ દરેક જગ્યાએ નથી મળતા। આપણે જોઈએ ગુજરાતના દક્ષિણે બોમ્બે હાઈ વિસ્તાર છે, ત્યાંથી વિપુલ પ્રમાણમાં કુદરતી વાયુ અને પેટ્રોલિયમ મળી આવે છે। એ જ રીતે સાઉદી અરેબિયાના દેશો છે ત્યાંથી આપણને ઓઇલ મળી આવે છે। ત્યાર પછી આફ્રિકાની ખીણો છે ત્યાંથી હીરા મળી આવે છે। તો એવી રીતે દરેક જગ્યાએ આ સંસાધનો નથી, ચોક્કસ વિસ્તારો પૂરતા મર્યાદિત છે, એટલે આપણે એને વિરલ સંસાધન કહીએ છીએ। અને હવે છે એકલ સંસાધન। આ એકલ સંસાધન એટલે જે સંસાધનો પૃથ્વી પર એકાદ બે સ્થળે મળી આવે, માત્ર એકાદ બે સ્થળે જ પ્રાપ્ત થાય છે, આવા સંસાધનોને આપણે વિરલ સંસાધન તરીકે ઓળખીએ છીએ। કેવી રીતે? તો ક્રાયોલાઇટ નામની ખનિજ, આ તમારે વિકલ્પ તરીકે પણ યાદ રાખવાનું છે, ક્યાંથી મળી આવે છે? તો ગ્રીનલેન્ડ માંથી, ગ્રીનલેન્ડના ટાપુ પરથી જ મળી આવે છે। એના સિવાય
આખી દુનિયામાં, આખી પૃથ્વી પર બીજે ક્યાંય હજુ સુધી મળી નથી આવી, એટલે કે ક્રાયોલાઇટની ખનિજ ગ્રીનલેન્ડના ટાપુ પર મળે છે, અથવા તો ગ્રીનલેન્ડના ટાપુ પર કઈ ખનિજ મળી આવે છે, તો ક્રાયોલાઇટ ખનિજ. બે રીતે પ્રશ્ન પૂછી શકે, વિકલ્પમાં પણ આવે, ખાલી જગ્યામાં પણ આવે, જોડકા અને ખરા ખોટામાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. આ ચારે ચાર જોડકા સ્વરૂપે પણ તમને પૂછે કે કઈ સર્વસુલભ સંસાધન છે, કયા સામાન્ય સુલભ સંસાધન છે, કયા વિરલ સંસાધન છે, ને કયા એકલ સંસાધન છે. અથવા આ રીતે પ્રશ્ન સ્વરૂપે પણ તમને પૂછે કે સંસાધનના વિતરણને આધારે ચાર પ્રકારો જણાવો, તો પણ તમે આ ચારે ચાર સંસાધનો જણાવી શકો છો. મિત્રો, નેક્સ્ટ મુદ્દામાં આપણે જઈએ ત્યારે માલિકીને આધારે સંસાધનોના પ્રકાર. હવે માલિકીને આધારે સંસાધનોના પ્રકાર જ્યારે આપણે પાડીએ છીએ ત્યારે પહેલામાં પહેલું છે વ્યક્તિગત સંસાધન. જ્યારે કોઈ સંસાધન પર કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, એનો જ હક હોય, એવા સંસાધનોને આપણે માલિકીના સંસાધનો કહીએ છીએ. અહીંયા આપણે જોઈએ છે કે પરિવારની માલિકી હોય, બરાબર, તો અહીંયા એવા સંસાધનોને વ્યક્તિગત સંસાધન કહી શકીએ, પણ છેવટે તો આ કુદરતી સંસાધનોમાંથી જ પ્રાપ્ત થાય છે. એટલે માલિકી તો છેલ્લે પ્રકૃતિની છે. મિત્રો, વ્યક્તિઓ તો માત્ર એની પર હક જમાવે. વાસ્તવમાં પ્રકૃતિએ આપણને બધાને જમીન અને મકાન આપ્યા છે, પણ જે આપણે જોઈએ છીએ કે નાની માછલી એ મોટી માછલીને ખાઈ જાય છે. મિત્રો, જેટલું જેની સત્તા છે, જેટલી જેની તાકાત છે, એ પ્રમાણે આ કુદરતી સંસાધનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે. મિત્રો, તો અહીંયા એ વ્યક્તિ કે પરિવારની માલિકી, તમે જુઓ કેટલાક પરિવારોની પાસે પુષ્કળ પ્રમાણમાં મિલકતો હોય છે, એ અર્થશાસ્ત્રની અંદર આપણે વિચારીશું. મિત્રો, અને કેટલાક પરિવારો એવા છે કે જેમની પાસે ન્યૂનતમ સામાન્ય જીવન જીવી શકાય એટલી પણ માલિકીના સંસાધનો નથી. મિત્રો, એ આપણે અર્થશાસ્ત્રમાં જોવાનું છે. અહીંયા રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન એટલે એવા સંસાધન કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. હવે દેશ અને પ્રદેશને લાગુ પડે છે. ભારતીય લશ્કર તે ભારતનું જ છે, એમાં વિદેશ કોઈ પણ એની અંદર માથું નથી મારી શકતા. આંતરરાષ્ટ્રીય વેપાર આપણે જે આયાત અને નિકાસ કરીએ છીએ અથવા પુનઃ નિકાસ કરીએ, તો એ જે કઈ વેપાર કરીએ છીએ એ આપણી રાષ્ટ્રીય માલિકી છે. એનું મૂલ્યામણ જો આપણને વધારે પ્રાપ્ત થાય તો આપણે જ મેળવીએ છીએ, બીજા કોઈ દેશને મળતું નથી, તો એ આપણી રાષ્ટ્રીય માલિકી છે. મિત્રો, વૈશ્વિક સંસાધન એવા સંસાધનો કે જેમાં સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક હોય તેવી તમામ સંપત્તિ જે માનવ કલ્યાણમાં ઉપયોગમાં લેવાય છે, તો એવા સંસાધનોને આપણે વૈશ્વિક સંસાધનો કહીએ છીએ. સૂર્યપ્રકાશ પર કોઈનો હક નથી, હવા પર કોઈનો હક નથી, સમુદ્રના પાણી પર કોઈનો હક નથી. તો આવી જે છે આવા સંસાધનો જે છે એને આપણે વૈશ્વિક સંસાધનો તરીકે ઓળખીએ છીએ, કે જેમાં સંપૂર્ણ વિશ્વના હક અથવા તો માલિકી દર્શાવી શકે છે. નેક્સ્ટ નવા મુદ્દામાં આપણે જોઈએ ત્યારે માલિકીને આધારે સંસાધનના પ્રકાર, પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનના પ્રકાર. મિત્રો, પુનઃ પ્રાપ્યતાને આધારે સંસાધનના પ્રકાર આપણે જોઈએ ત્યારે જે સંસાધનો એકવાર વાપર્યા પછી પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે, એક વખત તમે એને વાપરી નાખો છો અને ફરીથી પાછું એ પ્રાપ્ત થાય. તમે પવનને વાપરીને બતાવો, વહેતો પવન, ગતિમાન હવા, એ આપણે વાપરી જ નથી શકતા. જેવું એક હવાનું ઝોકું જાય છે તરત જ પાછળ બીજું હવાનું ઝોકું આવે, તો પવન નથી વાપરી શકતા. જળ જે છે, આ જલ ચક્ર હંમેશા પૃથ્વી પર ચાલતું જ રહે છે, એને આપણે વાપરીને પૂરું નથી કરી શકતા. જો કે ભૂગર્ભ જળ છે અથવા તો પૃથ્વી પરનું જળ છે, જો એને આપણે વાપરીએ ત્યારે જળ સંકટ ઊભું થાય છે, એને મારી વાત છે. પણ જલ શક્તિ છે, સૂર્યપ્રકાશ છે, તો આ બધા જે છે એ પુનઃ પ્રાપ્ય છે, ફરીથી એને પ્રાપ્ત કરી શકાય છે. ટૂંકા ગાળામાં કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય અથવા તો અખૂટ છે, તો એવા સંસાધનોને નવીનીકરણીય એટલે કે રિન્યુએબલ અથવા પુનઃ પ્રાપ્ય સંસાધનો તરીકે ઓળખીએ છીએ. જે સંસાધનોનો એકવાર વપરાશ થઈ ગયો, ફરીથી એનો જથ્થો ચોક્કસ અથવા તો મર્યાદિત છે, એને તમે વાપરી નાખો એટલે પૂરું થઈ જશે. ત્યાર પછી પેટ્રોલિયમ, એનો જથ્થો પણ પૃથ્વીના પેટાળમાં મર્યાદિત છે.
તો જે જથ્થો મર્યાદિત છે, જેને માનવ સર્જિત પ્રયત્નોથી ઉત્પન્ન નથી કરી શકાતો અથવા તો માણસ કોઈ પણ રીતે એને ઉત્પન્ન ના કરી શકે, તો જે સંસાધનો કુદરતમાં એકવાર વપરાયા પછી પુનઃ પ્રાપ્ય થતા નથી, તે ઉત્પન્ન કરી શકાતા નથી, આવા સંસાધનોને અનવીનીકરણીય સંસાધનો એટલે કે નોન રિન્યુએબલ અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહીએ છીએ। પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેવા કે ખનિજો, ધાતુઓ, પેટ્રોલિયમ, કોલસો, આ બધી જે વસ્તુઓ છે એને આપણે એકવાર વપરાયા પછી કુદરતી વાયુ એને ફરીથી પ્રાપ્ત નથી કરી શકતા મિત્રો। એનો વિકલ્પ જરૂર શોધી શકીએ પણ એની એ વસ્તુ આપણને ફરીથી મળતી નથી। તો આ પ્રકારે લઈ શકીએ। નેક્સ્ટ પ્રશ્ન પર આપણે જઈશું। સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગો જણાવો। હવે સંસાધનની વ્યાખ્યા આપણે શરૂઆતમાં પ્રકરણની શરૂઆતમાં જ લીધેલી છે, એટલે એને ફરીથી એનું પુનરાવર્તન કરવાની જરૂર નથી, પણ અહીંયા આપણે જોઈએ કે સંસાધનના ઉપયોગો જણાવો। તો સંસાધનના ઉપયોગો કયા કયા છે? તો સંસાધન એ માનવીને અનેક રીતે ઉપયોગી છે અને માનવ જીવનના દરેક તબક્કે એક યા બીજી રીતે ઉપયોગી બને છે। ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ જે છે તેમાં આ સંસાધનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ અને એ સંસાધનો એ હંમેશા કુદરતમાંથી મળે છે અને એને આપણે માનવ સર્જિત આપણા ઉપયોગ પ્રમાણે એમાં રૂપાંતર કરીએ છીએ। તો મિત્રો, સંસાધન એ ખોરાક તરીકે આપણને ઉપયોગી છે અને ખોરાક તરીકે આપણે સંસાધનના ઉપયોગો કેવી રીતે કરીએ છીએ મિત્રો? તો આદિ માનવથી તમે શરૂઆત કરો। આદિ માનવ જે છે એ કુદરતી સંસાધનોનો સીધો ઉપયોગ ખોરાક તરીકે કરતો, જેમ કે કાચા ફળો છે, શાકભાજી છે, વનસ્પતિ, પાંદડા, માંસ, માછલા વગેરે વગેરેનો સીધો ઉપયોગ કરતો। આજે વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા, અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓ બનાવેલું મધ, આ તમામ વસ્તુઓ જે છે એ માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે મિત્રો। એટલે આજે આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા થયા છે, એની પર પ્રોસેસ કરીને ઉપયોગ કરીએ છીએ, એને રાજીને ઉપયોગ કરીએ છીએ। આદિ માનવ સીધો ઉપયોગ કરતો। એવી જ રીતે આપણને ઉપયોગ નથી આપેલો, પણ પોશાક માટે કુદરતી સંસાધનનો ઉપયોગ જો આપણે લેવો હોય તો આદિ માનવ એ વૃક્ષના પાંદડા વીંટતો અથવા તો પશુઓના ચામડા વીંટીને પોતાની જાતને ઢાંકતો। એ જ આજે ફાઈબરમાંથી બનાવેલા એટલે કે કૃત્રિમ ફાઈબર જેને કહીએ આપણે, કૃત્રિમ રેસાઓ કહીએ, અને એમાંથી બનાવેલા કાપડનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ પણ એક સંસાધનનો ઉપયોગ જ કહી શકાય। આપણે આપણી રીતે એ ઉપયોગને એડ કરી શકીએ મિત્રો સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે। મિત્રો, જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી પેદાશો, લાખ, રાડ, મધ, મીણ, ગુંદર, ઘણી બધી વસ્તુઓ જે છે એ આપણને જંગલમાંથી મળે છે। ત્યારબાદ પ્રાણીઓ દ્વારા, પાલતુ પ્રાણીઓ દ્વારા દૂધ, માંસ, ઊન અને ચામડા, ખાદ્ય પેદાશો લઈએ આપણે, ખાદ્ય પાકો, અનાજ, કઠોળ, શાકભાજી, તેલીબિયા વગેરે વગેરે, તો એને આપણે ખાદ્ય પાકો તરીકે ઓળખીએ। તો આ તમામ વસ્તુઓ જે છે, ખનિજો માટેની કાચી ધાતુઓ જેને આપણે અયસ્ક તરીકે ઓળખીએ છીએ, કાચી ધાતુ, તો આ તમામ વસ્તુઓ કુદરતમાંથી મળે છે, જેની ઉપર પ્રક્રિયા કરીને આપણે માનવ વપરાશ યોગ્ય બનાવીએ છીએ મિત્રો। તો ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે આ તમામ વસ્તુઓનો ઉપયોગ થાય છે, તો એ પણ આપણને કુદરતમાંથી મળે છે। નેક્સ્ટ આપણે જ્યારે જોઈએ ત્યારે સંસાધન તરીકે, શક્તિના સંસાધન તરીકે, તો મિત્રો કુદરત પૃથ્વીના પેટાળમાંથી જે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે, એ જ રીતે બળતણ માટેનું લાકડું મળી આવે છે, પશુઓના છાણ જે છે એ પણ મળી આવે છે। આ તમામે તમામ શક્તિના સંસાધનો એ કુદરતમાંથી મળી આવે છે અને આ ઉપરાંત કુદરતમાંથી મળી આવે એવા સૌર ઉર્જા, એનો પણ ઉપયોગ કરીએ છીએ, પવન ઉર્જા, ભરતીઓટ ઉર્જા, ભૂતાપીય ઉર્જા, પૃથ્વીના પેટાળમાંથી ગરમ લાવા જે નીકળે એને નાખીને જે ઉર્જા મેળવાય એને ભૂતાપીય ઉર્જા કહીએ છીએ। બાયોગેસ, પશુઓના છાણ મૂત્રમાંથી જે જૈવિક ગેસ બનાવવામાં આવે છે તે
જળ ઉર્જા, પાણીમાંથી મેળવેલી ઉર્જા, આ તમામ પ્રકારની ઉર્જાઓ એ શક્તિના સંસાધનો કોણ પૂરા પાડે છે મિત્રો? તો કુદરત પૂરા પાડે છે. જો માનવે આ બધું જ બનાવવાનું હોત તેની જવાબદારી કેટલી વધી ગઈ હોત એ તમે હવે વિચારી શકો છો મિત્રો. આ સીધું આપણને કુદરતે આપી દીધેલું છે. તો આ પ્રમાણે સંસાધનોના ઉપયોગો આપણે જોઈશું. નેક્સ્ટ પ્રશ્ન આપણને આપેલો છે, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે એ જણાવો. એના પ્રકારો પણ આપણે જોઈ લઈશું. તો અહીંયા આપણે જોઈએ છે મિત્રો કે ક્યારેક કુદરતના ખડકો, પૃથ્વી જે છે એ સૂર્યમાંથી છૂટી પડેલી છે અને સૂર્યમાંથી છૂટી પડી ત્યારે એક ધગધગતા વાયુના ગોળા સ્વરૂપે હતી. ધીરે ધીરે એની સપાટી જે છે ખરતી ગઈ અને એમાંથી પેલી કુદરતી પ્લેટો બની છે. આ કુદરતી પ્લેટો એની અંદર આ પ્રકારના ઊંચાણવાળા ભાગો, ક્યારેક નીચાણવાળા ભાગો, પૃથ્વી દરેક જગ્યાએ સરખી નથી મિત્રો, આ રીતે છે. હવે આપણે જોઈએ કે તાપમાનમાં મોટા તફાવતો, એનાથી જમીનનું સર્જન થાય છે. તમે જુઓ કે શિયાળામાં આપણા હોઠનું ફાટવું, ચામડીનું ફાટવું, એવી જ રીતે ગરમી અને ઠંડીની અસરથી પૃથ્વીનો પોપડો પણ ક્યારેક તૂટે છે, એની અંદર તિરાડો પડે છે. તો એ તાપમાનના મોટા તફાવતો, વરસાદ જ્યારે આવે ત્યારે આ રીતની જે શંકુ આકારનો ભાગ છે એ ધોવાઈને નીચેના ભાગ તરફ વહન પામે છે. એ જ રીતે હિમપ્રપાત જ્યારે થાય છે, હિમ એટલે બરફ કરા એ પીગળે છે અને એનાથી પણ પૂર આવે છે. હવા દ્વારા, પવન દ્વારા તમે જુઓ તો પવનના દ્વારા આ જે ઉપરના કણો છે ધીરે ધીરે ઘસડાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જીવ જંતુઓ પણ જમીનના નિર્માણમાં ફાળો આપે છે. અળસિયા જેવા જંતુઓ અથવા તો કેટલાક જંતુઓ દર કરે છે અને જમીનને પોચી અને ફળદ્રુપ બનાવે છે. તો આ બધા જ પરિબળોથી રહેલા મૂળ ખડકોનો ખવાણ કે ધોવાણ થાય છે. જે પૃથ્વીનું શરૂઆતના ખડકો હતા એનું ધોવાણ, ઘસારણ કે ખવાણ થાય છે અને એનાથી જમીનનું નિર્માણ થાય છે. એ જમીનમાં જૈવિક અવશેષો ભળે છે, સેન્દ્રિય પદાર્થો આપણે એને કહીએ. આ જૈવિક અવશેષોમાં પશુ પક્ષીઓના હાડમાસ, ચામડા, મળમૂત્ર, એ રીતે વનસ્પતિના ડાળખા, પાંદડા વગેરે વગેરે વનસ્પતિના ભાગો, આ તમામ વસ્તુઓ જૈવિક અવશેષો ભળે છે. એમાં પૃથ્વી પરનો ભેજ અને હવા ભળેલા હોય છે મિત્રો, જમીનમાં પણ હવા હોય છે અને એની સાથે જમીનનું નિર્માણ થાય છે. હવે કઈ જગ્યાએ, જે જગ્યાએ આ તત્વો, જે ઘટક તત્વો છે, એ ઘટક તત્વોનું જેટલું પ્રમાણ છે એના પ્રમાણમાં એના વિવિધ ભાગો પાડવામાં આવેલા છે. આપણે સામાન્ય પરિભાષામાં શરૂઆતમાં જ્યારે આપણે શીખેલા છીએ ત્યારે જમીન જે છે એને મૂળ ત્રણ ભાગમાં વહેંચેલી: કાપાળ, માટીયાળ અને રેતાળ જમીન. આવું કોઈ જગ્યાએ તમે ભણી ચૂક્યા છો કોઈ ધોરણની અંદર? કાપાળ, માટીયાળ અને રેતાળ જમીન. જે જમીનમાં સેન્દ્રિય પદાર્થો અથવા કાપનું પ્રમાણ વધારે છે એને કાપાળ જમીન કહીએ છીએ. જે જમીનમાં માટીનું પ્રમાણ, ઝીણી રેતીનું પ્રમાણ વધારે છે એને માટીયાળ જમીન કહીએ છીએ. સમુદ્ર કિનારે કે દરિયા કિનારે જ્યાં રેતીનું પ્રમાણ વધારે છે એને આપણે રેતાળ જમીન તરીકે ઓળખીએ છીએ. હવે કાપ જે છે ચીકણો પદાર્થ છે, માટી જે છે નાના અતિ સૂક્ષ્મ કણો છે અને રેતી જે છે એ ખાસ પ્રકારના સ્ફટિક આકારના કણો છે. તો આ પ્રકારની કાપાળ, માટીયાળ અને રેતાળ જમીનના પ્રકારો તો તમે જોયા છે. એ જ રીતે રંગને આધારે, એમાં રહેલા ઘટક તત્વોને આધારે પણ કેટલાક પ્રકારો પાડવામાં આવે છે. હવે જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. એટલે કોઈ પણ જમીન જે તમને આપેલી છે એની અંદર વનસ્પતિ જેટલી વધારે ઉત્પન્ન કરી શકાય અથવા તો જંગલો કુદરતી રીતે જે ઉત્પન્ન થાય છે તો એને એની ફળદ્રુપતા તરીકે આપણે ઓળખીએ છીએ. ફળદ્રુપતા, પોષક ઘટકો જેમાં વધારે છે એવી પોષક ઘટકો યુક્ત જમીનને આપણે ફળદ્રુપ જમીન તરીકે ઓળખીએ છીએ. એમાં વૃદ્ધિ અને વિકાસ વનસ્પતિના કરવા માટેની ક્ષમતા રહેલી છે. નેક્સ્ટ, જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર જે તે પ્રદેશની આબોહવાએ વધારે ભાગ ભજવેલો છે મિત્રો. હવે આપણે પૃથ્વીના ગોળાને તમે જોતા હો તો આ પ્રકારે વચ્ચેનો ભાગ જે છે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે એટલે ઉષ્ણકટિબંધ કહીશું.
ત્યાર પછી આ બંને ભાગો જે છે ત્યાં તમે જુઓ તો ગરમી અને ઠંડીનું પ્રમાણ સરખું છે, માટે આપણે એને સમશીતોષ્ણ કટિબંધ કહીશું. ઉપરનો અને નીચેનો ભાગ જ્યાં સૂર્યના કિરણો બિલકુલ ત્રાચા પડે છે એને આપણે શીત કટિબંધ કહીએ છીએ. તો આ પ્રકારની આબોહવાની અસર પણ જમીન પર વ્યાપક જોવા મળે છે. પરિણામે આબોહવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા ગાળે એક જ સરખી બને છે. વાસ્તવમાં જમીન તો રેતી સિલિકાની જ બનેલી છે, પણ એના પ્રકારો, રંગ વગેરે વગેરે અલગ અલગ પ્રકારના છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. હવે જમીનના પ્રકારો, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો કયા ખડકોમાંથી બનેલી છે. ખડકોના 3 પ્રકાર છે મિત્રો: જળકૃત ખડકો, અગ્નિકૃત ખડકો અને વિકૃત ખડકો. હવે જળકૃત ખડકો જે છે એ ખડકો ઘસારણની પ્રક્રિયા દ્વારા પાણીની અને વરસાદની મદદથી જે ખડકોનું ધોવાણ થાય છે અને એનાથી ચોક્કસ આકાર બને છે એવા ખડકોને આપણે જળકૃત ખડકો કહીએ છીએ, અથવા તો એ વધીને જે સ્તર જામે છે અને એ સ્તર જામીને જે ખડકો બને એને જળકૃત ખડકો કહીએ. વિગર્ભ પ્રક્રિયાઓ એટલે કે કેટલાક પૃથ્વીના પેટાળમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાથી ક્યારેક ધરતીકંપ થાય છે, ભૂકંપ થાય છે, જ્વાળામુખીથી કેટલાક પદાર્થો બહાર નીકળીને ઠરે છે, તો એનાથી જે ઉચ્ચ પ્રદેશની જમીન બને છે એ અગ્નિકૃત ખડકો તરીકે ઓળખીએ છીએ. અને જે ગરમી, ઠંડી અથવા આબોહવાની અસરને લીધે, તાપમાનના અસરને લીધે જે જમીનનું નિર્માણ થાય છે એને આપણે વિકૃત ખડકો કહીએ. એમાં વિકૃતિ આવે છે, ખડકો બદલાઈ જાય છે. તો માતૃ ખડકો એની કણ રચના હમણાં તમને કીધું એ રીતે રેતી, માટી અને કાંપ, ફળદ્રુપતાને આધારે વગેરેને આધારે જમીનના વિવિધ પ્રકારો પાડવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કાંપની જમીન વિશે ટૂંક નોંધ લખો. ભારતમાં કાંપની જમીન ક્યાં ક્યાં આવેલી છે? કાંપની જમીનના લક્ષણો જણાવો. મિત્રો આમાંથી કોઈ પણ સ્વરૂપે પ્રશ્ન પૂછાઈએ અથવા આખો પ્રશ્ન પણ પૂછી શકે તમને, તો ત્યાં આપણે ઉત્તર એનો લખીએ કે ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% વિસ્તારમાં ફેલાયેલી છે. બહુ સારી વસ્તુ કહેવાય છે. ફળદ્રુપ જમીનનું પ્રમાણ વધારે છે. કાંપની જમીનનું પ્રમાણ વધારે છે. નદીઓના મેદાનોથી બનેલી જે જમીન છે એના કારણે કુલ ભૂમિ વિસ્તાર જે ભારતનો છે એનો 43% વિસ્તાર, 43% ક્ષેત્રફળ એ કાંપની જમીનમાં છે. ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્રા નદી, આપણે જોઈએ છીએ કે અસમમાંથી, અરુણાચલ પ્રદેશમાંથી પ્રવહિત બ્રહ્મપુત્રા નદી અને અહીંયાથી આ ગંગા નદી, એ બંનેના સંયુક્ત પ્રવાહથી જે મેદાનો બન્યા છે અને એ મેદાનો એ કાપાળ જમીનના છે. પશ્ચિમે સતલુજ નદી, ઉત્તર ભારતના મેદાનો, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશો, તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્ત્રિકોણ પ્રદેશો. આ બધી જગ્યાએ આપણી કાંપની જમીન આવેલી છે, એટલે કે ફળદ્રુપ જમીન આવેલી છે. ત્યાં સેન્દ્રીય પદાર્થોનું પ્રમાણ વધારે છે મિત્રો, સારો પાક લઈ શકાય છે. એના લક્ષણો જોઈએ તો આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. તેમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ સૌથી વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. એટલે કે કઠોળયુક્ત પાકો ત્યાં નથી લઈ શકાતા મિત્રો. તો અહીંયા આપણે જોઈએ કે તેમાં જુદા જુદા પ્રકારના કઠોળના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. કૃત્રિમ રીતે આપણે કઠોળના પાક લઈને કઠોળમાં એક અને મૂળગંડિકામાં રાઇઝોબિયમ નામનો એક પદાર્થ હોય છે, એક બેક્ટેરિયા હોય છે, જેમાં નાઇટ્રોજનનું વિસ્થાપન કરવાની ક્ષમતા હોય છે. તો એ રીતે નાઇટ્રોજન વધારી શકે છે. ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક આવી જમીનમાં લઈ શકીએ છીએ. તો મિત્રો કાંપની જમીન વિશે ચર્ચા કરી છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ એટલે કે બીજા વિડીયોમાં આને લગતા જમીનના પ્રકારોને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો. આ તમામ પ્રશ્નો જે કંઈ આપણે અહીંયા ચર્ચા કરી છે એને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. આ સાથે આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.